Jungle. નમસ્કાર ખેડૂત મિત્રો, હવામાન ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 25 ઓગસ્ટ 2024 અત્યારના આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા મોટાભાગના વિસ્તારોમાં રેડ, ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। ગુજરાતના 33 જિલ્લામાં ભયંકર વરસાદની સંભાવના છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે શીતળા સાતમ, આવતીકાલે જન્માષ્ટમીના દિવસે પણ ગુજરાતમાં ભયંકરથી પણ ભયંકર વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે। જોઈએ સંપૂર્ણ અપડેટ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ કરીને તમે વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો તે અવશ્ય કોમેન્ટ કરજો। તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ। સૌથી પહેલાં અત્યારની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને કચ્છ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે। લખપત, ખાવડા, નલિયા, ભુજ, ગાંધીધામ, રાપર સહિતના કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે, કારણ કે અત્યારે હાલ જે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે કોટા, ઇન્દોર વચ્ચે અત્યારે સર્ક્યુલેટ થઈ રહી છે। બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ આગામી હવે ગુજરાત ઉપર થઈ અને પસાર થશે, તો ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ અને ભયંકર પવન સાથે પણ વરસાદ પડવાની સંભાવના છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોની પણ વાત કરીએ, જેમાં અત્યારના સમયે ખાસ જોઈએ તો તુલસીશામ આજુબાજુના વિસ્તારો, ઉના, રાજુલા, મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ વિસાવદર, બગસરા, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, તળાજા, મહુવા આ જે બધા વિસ્તારો છે, તેમજ જેતપુર, ગોંડલ, જસદણ, ગઢડા, બાબરા, વલભીપુર, ભાવનગર, શિહોર આ તમામ વિસ્તારો તેમજ રાજકોટ, શાપર, વેરાવળ, ગોંડલ, ચોટીલા, રાણપુર, ધંધુકા, બરવાળા, બોટાદ અને આજુબાજુના જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। કેશોદ, જુનાગઢ, જેતપુર અને ઉપલેટા સાઈડના જે વિસ્તારો છે, ખંભાળિયા, લાલપુર, કાલાવડ આજુબાજુના વિસ્તારોમાં પણ આજે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। જામનગર, ધ્રોલ, સાવડી, વાંકાનેર, મોરબી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। વિરમગામ, નળ સરોવર, અમદાવાદ, ગાંધીનગર, કડી, કપડવંજ, બાયડ, બાલાસિનોર, ડાકોર, મહુધા અને મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો તેમજ તારાપુર, આણંદ, બોરસદ, ખંભાત, વડોદરા, સાપાનેર, બોડેલી, ડભોઈ આજુબાજુના વિસ્તારો, સોટા ઉદેપુર, પીપલોદ, દાહોદ આજુબાજુના વિસ્તારો કે જેમાં પણ ભારે વરસાદની સંભાવના છે। કોસંબા, વંકલ, ઉંબરપાડા, ડેડિયાપાડા, નવાપુર, તાપી, બારડોલી, સુરત આજુબાજુના વિસ્તારો તેમજ નવસારી, બિલીમોરા, વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, સતાણા, ડાંગ અને વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, જેમાં ખાસ કરીને દસાડા, કડી, ગાંધીનગર, માણસા, મહેસાણા, મોઢેરાથી આગળ જતા બધા વિસ્તારો, સાતલપુર, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, સાણસમા, વડનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અને હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો, મહેસાણાના તમામ વિસ્તારો, અરવલ્લી, સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં પણ ભારેથી પણ અતિ ભારે વરસાદ આગામી સમયમાં જોવા મળશે। જોઈએ આજે રાત્રિની 1-2 વાગ્યા સુધીની અપડેટ, જેમાં 12 વાગ્યાની અપડેટ જોઈએ 11 થી 12ના ગાળામાં ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। તો 12 વાગ્યાના સમયગાળા દરમિયાનની ખાસ અપડેટ જોઈએ, જેમાં દક્ષિણ ગુજરાતમાં જંબુસર, કરજણ, ડભોઈ, શિનોર, ભરૂચ, દહેજ આજુબાજુના વિસ્તારો તેમજ કોસંબા સાઈડના વિસ્તારો, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા, સુરત, બારડોલી, તાપી, નવસારી તેમજ બિલીમોરા, વાંસદા, ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ, પાલીતાણા, તળાજા, મહુવા, શિહોર તેમજ ભાવનગર, વલભીપુર, ગઢડા, બોટાદ, બરવાળા આજુબાજુના વિસ્તારો તેમજ વિસાવદર, ધારી, સાવરકુંડલા, તુલસીશામ, રાજુલા, મહુવા સાઈડના વિસ્તારો, વેરાવળ, કોડીનાર, ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમજ કેશોદ, માંગરોળ, જુનાગઢ, વિસાવદર, બગસરા આ જે તમામ વિસ્તારો છે, પોરબંદર આજુબાજુના વિસ્તારો હોય, ભાટિયા હોય, ખંભાળિયા હોય, ઉપલેટા હોય, લાલપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જામનગર, સાવડી, મોરબી
સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. કચ્છમાં પણ વરસાદ રાત્રે જોવા મળશે. મધ્ય ગુજરાતની વાત કરીએ, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, હિંમતનગર, મહેસાણા, ડુંગરપુર, બાંસવાડા, દાહોદ તેમજ ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ આજુબાજુના તમામ વિસ્તારો. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા આ તમામ વિસ્તારોમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે. આવતીકાલે સિસ્ટમ આખી ગુજરાત ઉપર હશે, ત્યારે મધ્ય ગુજરાત ઉપર થઈ અને સિસ્ટમ આ રીતે આવવાની શક્યતાઓ છે. જેમાં ખાસ આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતમાં ખંભાત, અમોદ, રાજપીપળા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, અલીરાજપુર, દાહોદ, ગોધરા, નડિયાદ તેમજ અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ધોળકા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે. સુરત, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે. બોટાદ, ભાવનગર, ચોટીલા, જસદણ, અમરેલી, અલંગ, તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જામનગર સાઈડના વિસ્તારો, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ આ જે બધા વિસ્તારો છે તેમજ ભુજ, ગાંધીધામ, માંડવી અને રાપરની અંદર વરસાદ જોવા મળશે. ખાવડામાં પણ વરસાદ જોવા મળશે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ, થરાદ તેમજ રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર આજુબાજુના તમામ વિસ્તારો. તો આ રીતે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં આવતીકાલે વહેલી સવારથી મેઘ મહેર એટલે કે મેઘ તાંડવ જોવા મળશે. આવતીકાલે બપોરના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં 2 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે. તો ખાસ કરીને જોઈએ આવતી 27 તારીખની અપડેટ, જેમાં 27 તારીખે સવારના સમયે મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ખંભાત, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. 27 તારીખમાં બપોર પછીની વાત કરીએ તો પોરબંદર, રાજકોટ આજુબાજુના વિસ્તારો, અમરેલી આજુબાજુના વિસ્તારો, જૂનાગઢ પંથક, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. કારણ કે સિસ્ટમ આખી ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આગામી 28 તારીખની વાત કરીએ તો 28 તારીખમાં પણ સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત ઉપરથી પસાર થશે. સમગ્ર કચ્છના વિસ્તારો અને મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોમાં મેઘ તાંડવ. ગાંધીધામ, ખાવડા, નલિયા, ઓખા, દ્વારકા, જામનગર, હળવદ, રાજકોટ, મોરબી આ બધા વિસ્તારો અને સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોમાં અતિ મેઘ તાંડવ જોવા મળી શકે. આગામી 29 તારીખની અપડેટ જોઈએ તો 29 તારીખે પણ કચ્છ ઉપર મેઘ તાંડવ જોવા મળશે અને 30 તારીખની અંદર સિસ્ટમ પાકિસ્તાન ઉપર થઈ અથવા તો કચ્છ ઉપર થઈ અરબી સમુદ્રમાં પહોંચી શકે. જો દિશામાં કોઈ પરિવર્તન થાય તો વરસાદની સિસ્ટમમાં ફેરફારો થઈ શકે છે. આગામી સમયમાં બીજી પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે, જે આગામી 4-5 સપ્ટેમ્બરમાં ગુજરાત ઉપર પહોંચી શકે. સામાન્ય હળવો વરસાદ પડી શકે. તો હવે જોઈએ પવનની ઝડપ. અત્યારની વાત કરીએ તો આજે જે સિસ્ટમ કોટા નજીક છે તેના કારણે કચ્છના વિસ્તારોમાં અત્યારે 42-43 તેમજ સૌરાષ્ટ્રમાં 45 અને દક્ષિણ ગુજરાતમાં 46 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે. આવતીકાલે 26 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ખાસ કરીને 64 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 53 અને કચ્છમાં 59 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળે છે. 27 તારીખે બપોરે પણ 50 થી 55ની પવનની ઝડપ છે. 28 તારીખની વાત કરીએ બપોરના સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારોમાં 65, સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર 64, દક્ષિણ ગુજરાતમાં 59 અને બાકીના વિસ્તારોમાં 50 થી 55ની પવનની ઝડપ રહેશે. 29, 30 અને 31 તારીખ સુધી ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો હવામાન ગુજરાત યુટ્યુબ ચેનલ.